કેનિલભાઈ કાચ સાફ કરે છે બિચારા. આ ભાઈ પેપર પકડવા ખાલી બાર ઉભો વિચાર કરે છે. કોને ખબર હું વિચારતો હોય. આ બધા ફોક્સ કઢાવી નાખું એવું બધું કહે છે. આ રોડ આ થોડોક વધુ લાંબો થઈ ગયો કેમ થાય એમ વિચારતો હોય. એટલે ખોટી લાઈટોની જરૂર નથી કારણ કે બધા વાહનમાં લાઈટ તો આવે જ છે. હા એક મૂકીને એક કરી દો કે ચાલુ એક કરના એટલે ખર્ચો બચે. હા ભાઈ કામ કરે ટોલ ટેક્સ થોડો ઓછો થાય. વાહ ઓલી અમારી લાઈસ્યુ જો હું એક લાઈસ તો અબળી ગઈ હતી. ફાઇનલી મિત્રો અમે અહીંથી જ આવી છે આ ભાઈ ઘરે ઊંઢેલી. ત્યાં જાશું રાતે અને હુઈ જાશું અને કાલે સવારનો કઈ રીતના પ્લાન બને ક્યાં હું જાઉં એ તમને દેખાડશું. તો પહોંચી ગયા છે મિત્રો ઘરે. ઓલા 2-3 ને આમ ઉતાર્યા છે, 2-3 અમે સદીભાઈ ઘરે આવ્યા છે. તો મળી કાલે તમે ડાયરેક્ટ સવારે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં ત્યારથી અમે રુચિતભાઈને ઘરે આવ્યા ત્યારે લેવા. ત્યાં રસ્તામાં એ લોકોના ભાઈઓ મળી ગયા તો રંગી લીધા અમને. રંગીને અત્યારે નાય તો એને બેઠા થઈ. આ બધા બેઠા. હવે રુચિતભાઈ છે. તને ખબર હતી ફોટો અંદર જોયો ને ઓય પલાળતા નેરા નાઈ લીધું આજે ગાઈસ તો વિચારતા હતા મોઢું કેમ આવવું છે પણ હવે રસ્તામાં લોકોના ભાઈઓ અડી ગયા. મારો મામા થાય અડી ગયા. આ બેને પલાડ આ નથી પલાડ ઓલાને પલાડ્યો ના ને આવ્યો તોય ઓલાને કેતો ખરી એલા ગાડી લઈને આવે ભાઈ છે અમે આવી છે બગદાણા. આ બધું વાળેલું એમ કે આ એટલું મોટું ઋષિતભાઈ નું ઘર છે. હા ભાઈ લ્યા હવે અહીંથી અમે આવી છીએ બગદાણા નહીં ભગુડાથી બગદાણા પ્રસાદી લઈ. ફાઇનલી ગાઈસ ભગુડા પહોંચી ગયા મોગલવાન મંદિરે. શ્રીફળ લેવા ઉભા રહી છે. હા મારે શ્રીફળ લેવાનું છે. શ્રીફળ તો લેવાનું હોય ને. મંદિર છે અંદર, હમણાં અંદર જાવી તો ફોન અલાઉડ હશે દર્શન કરાવજો. શ્રીફળ લેવા ઉભા રહી ગયા છે. મિત્રો મોગલધામ મંદિર આવી ગયા. દર્શન કરી લીધા રુચિતભાઈ? આપણે કરી લીધા. હો ભાઈ દર્શન કરી લીધા ને ભાઈ? યસભાઈ કરી લીધા દર્શન. ઓકે અંદર વિડીયો ન ઉતારે પણ આ બહારના મંદિર છે આનો ઉતારાય તો ઉતારી લીધો છે. આગળ મંદિર છે બધા અમારા ભાઈ ફોટા પાડે છે. ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ ભગુડાની ઓર. તો ચલો ભગુડાથી બગદાણા કી ઓર. તો ચલો ઈ પેલા કઈક સોડા પીવાનો વિચાર છે. કેમાં એવું ન હોય. હવે અમે સોડા પીવા ઉભા રહી ગયા. ફાઇનલી મિત્રો અમે બગદાણા પહોંચી ગયા છીએ. તડકો બહુ છે એટલે માથું બહુ ચડ્યું છે. હવે અંદર દાદાના કરી લેવી દર્શન ને પછી લેવાની છે પ્રસાદી. પ્રસાદી લેવાની છે ને લેવાની હોય ને પ્રસાદી લેવાનો વિચાર છે. પ્રસાદી લઈને પ્રસાદી લીધા વગર તો અહીંથી જવાય જ ન જવાય. તો તમને અંદર ડાયરેક્ટ મળીએ. બધા હાલા હવે વાહ અમે મોય છે બધા કરતા પહેલા. હે કાકા એસી અંદર દાદાના મોઢના રથના દર્શન કરી લો. અંદર આવી ગયા અંદર દર્શન કરી લો. ઓકે બાપા ભગવાન. તો ગાયજી ફાઇનલી કરી લીધા છે દર્શન ને હવે અમે જાવી છીએ પ્રસાદી લેવા માટે. આ ભાઈ મોય છે. આ ભાઈને પ્રસાદી લેવી. ત્યારનો પ્રસાદી કરતો દર્શન કરતા હતા ને ત્યારનો પ્રસાદી કરતો.
એને પ્રસાદી યારે લગાવ છે સમજો. હા અહીં પેલા આવી ગયા ને તોય કે પેલા પ્રસાદી લઈ આવી દર્શન પછી પછી કરશે. આવો મને અમને પાપમાં નાખે. ફાઇનલી ગાઈઝ અમે લઈ લીધી છે પ્રસાદી અને હવે અમે જાવી છીએ લીંબુ સોડા પીવામાં. કારણ કે માથું બહુ ચડ્યું. માથું બહુ દુખે ભાઈ, તડકો હોય ને ભાઈ બહુ માથું ચડે ભાઈ. ચલો ડોક્ટર એ કઈ ગયો વાહે આવે. અને અમે સોડા પીવા ઊભા હતા. અહીંથી મંદિરનો વ્યૂ જો ખાલી. હા ભાઈ બાપા સીતારામો બગદાણા વાળા. આખી માર્કેટ છે આખી. તો એ અંદર છે, અંદર જવાના છે શોપિંગ કરવા. પણ આ વ્યૂ જો ખાલી. સોડા પીને હવે અમે આવી છે માર્કેટમાં આવ્યા છીએ જોવા. તમારે શું લેવાનું છે? કોને મારે? હા મારે બેટ લેવું છે. બેટ લેવું છે. તમારે કેનિલભાઈ શું લેવાનું છે? તારે ઓકે. મારા છોકરા હાટું થોડું કંઈક લેવું છે. હા એવું જીસીબી ને એવું કંઈક લઈ લો. આ જો બેટ આવી રહ્યા. લાકડાના બેટ નથી. શું લેવું? લાકડાનું બેટ. તમને કોક પૂછે ને એટલું બોલો ને તો બહુ મજા આવે. આ ભાઈ તો રૂમાલ नदीम और बिल्लू सांडा. હવે ક્યાં જવું છે ભાઈ? આ ધાબળિયું છે નકરી. આ ભાઈ આ બધા ગોતે છે બેટ. જોને મળતું બેટ આમ આગળ કંઈક હોય બેટ. ટુવાલ નથી ભાઈ. ટુવાલ ચાઇનીઝ ખાવું છે કેનિલભાઈ? નો. ઓનલી યસ ઓર નો. એ કે પ્રસાદી લઈ લીધી બાબા કી કે બાપાજી નહીં બાપા ની એ બિચારા બાપા બોલે ને બાપા આવે એમાં શું સમજવું? સોડા પીવા. અને બાબા હોપારી લાગે. સોડા પીધી હજી તોય પાછી. બિચારો બોલતો તો હરખું હોય પણ ઓલું થોડુંક થઈ જાય અંદર. ટ્રાન્સમીટર આવે ને એમાં થોડું ઓલું ખાટું કાંઈ નથી. તમે બધા ચલો જ. કલો તો હું નથી કરતો. અમારો ઓલો ભાઈ જો ડુંગો હજી ટોપી ગોતે. એ ટોપી ગોતે. કોણ એના ડોક્ટર કરે? ઈ જો આમ જો કોક ઓલી ત્યાં બેહી ગયો તો. હે ભાઈ બેટ કેમ આપ્યું? હે ભાઈ 80 ના 2 40 નું 1. લાલ ગુલાબી પિંક કલર જે જોતું હોય મળી જશે. લાલ ગુલાબી ને પિંક કલર જે કોના 3 નહીં. ફોને દઈને ઘરે આવું. એ કે લાલ ગુલાબી પિંક. યાર આ આબરૂ ની જ કરી નાખે. કોકના ધંધા ભાંગે. બેટ આઈ જોઈ રહ્યું લાકડાનું બેટ. આમાં મોટી સાઈઝ છે ભાઈ? બિગ સાઈઝ. બિગ સાઈઝ નો અવેલેબલ. ઓલી બાજુ ગુજરાતી વાળા છે, આ બાજુ ઇંગ્લિશ વાળા. ઓલા ભાઈ કાંઈક બીજું મળ્યું તો શું ગોતે? આ સુંદડી લઈ લે ને પણ. આ સુંદડી ગરમી થાય તો એર કુલર વાળી. એર કુલર સુંદડી આપો. ગરમી થાય તો કોકને ગિફ્ટ માં આપી દેજે. હા એમ કરાય. એર કુલર સુંદડી જોતી ભાઈ ને. હા કદાચ વાત તારી હોટ. ડમરું લઈ લે. ડોન ને વગાડવા દેજે. તું એનું નામ નો લેતો ભાઈ.
એટલે વગાડવાની અને વાત પાછું બ્લોગ નું નામ તો મારો બ્લોગ ડિલીટ મરાવડાવી એની મોટી પહેચાન છે ડોનની આ રહ્યા મોટા પણ એમાં હશે બીજું પૂછ ને ફાઇનલી મિત્રો બગદાણાથી નીકળી ગયા છે ફૂલ તડકો હતો બહુ જ તડકો છે લૂ લાગે છે ભાઈ એ કેનિલભાઈ બોલો આ અમારે તો ગુડ છેલ્લે જ ઉતી હોય અમને અમારું જે બેટ લેવું હતું બેટ દડો રમવા માટે મળ્યું નહીં પછી ભાઈ ટોપી મળી ગઈ એવું છે શું કહે છે કેનિલભાઈ હે મેસેજ આવ્યો કોકનો મેસેજ હે કેનિલભાઈ કોનો મેસેજ આવ્યો મિસ યુ યાર તારે પછી શાદી કાઢવાના પછી શાદી કાઢવાના છે. કેમ છે વાહ કહી દે હવે એને કે મૂકી દે એનું પણ હું તો કાંઈ નહીં મિત્રો મળીએ કાલના વિડીયોમાં વાંચી જાશું આપણે અને હોઈ જવાનું છે તો મળીએ નવા વિડીયોમાં જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય